ખબર સુરેન્દ્રનગરથી મળી છે। સુરેન્દ્રનગરમાં ખનન માફિયાઓ સામે ચોટીલા પ્રાંત અધિકારીની કાર્યવાહી। નાયબ કલેક્ટર મામલતદારે 4 ગામોમાં કરી આકસ્મિક તપાસ। असुदराड़ी, खंपाड़िया, वगड़िया અને ઉમરડા ગામે તપાસ કરી છે। તપાસ દરમિયાન ખનીજનો જથ્થો તેમજ ખનીજ વાહન પણ જપ્ત કરાયા। 30 ચરખી, 300 ટન કોલસો, 5 ટ્રેક્ટર, 4 કોમ્પ્રેસર મળીને કુલ 1.5 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। ગેરકાયદે ખનીજનું ખનન કરતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી। तो आपने जणावी दઈએ કે સુરેન્દ્રનગરમાંથી સતત ખનન માફિયાઓ સામે ફરિયાદો ઉઠતી રહે છે ત્યારે ચોટીલા પ્રાંત અધિકારીએ કાર્યવાહી કરી છે। નાયબ કલેક્ટર મામલતદારે 4 ગામોમાં આકસ્મિક તપાસ કરી અને આકસ્મિક તપાસ દરમિયાન કેટલીક વસ્તુઓ પણ જપ્ત કરવામાં આવી છે। असुदराड़ी, खंपाड़िया, वगड़िया અને ઉમરડા ગામે તપાસ હાથ ધરવામાં આવી હતી અને આ દરમિયાન ખનીજનો જથ્થો પણ મળી આવ્યો છે। તેની સાથે ખનીજ વાહન પણ જપ્ત કરવામાં આવ્યા છે। આપણે જણાવી દઈએ કે 30 ચરખી, 300 ટન કોલસો, 5 ટ્રેક્ટર, 4 કોમ્પ્રેસર મળીને કુલ 1.5 કરોડનો મુદ્દામાલ હાલ તો જપ્ત કરવામાં આવ્યો છે અને ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા સચિન પાસેથી। સચિન, ખનીજ માફિયાઓ સામે સતત ફરિયાદો ઉઠે છે અને હવે કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે। શું માહિતી, શું અપડેટ? બીજો વાત કરવામાં આવે તો મૂળી તાલુકામાં ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા રેડ કરવામાં આવી હતી। એમાં કાર્બોસેલમાં રેડ કરવામાં આવી હતી અને રેડ દરમિયાન આસુંદાળી, ખંપાળિયા, વગડિયા, ઉમરડા સહિતના 4 ગામોમાં આકસ્મિક રેડ કરવામાં આવી હતી, જેમાં 30 ચરખી, 300 ટનથી વધુ કાર્બોસેલ, 5 ટ્રેક્ટર અને એક લોડર, 4 જનરેટર અને 3 બાઇક સહિત કુલ 1.5 કરોડનો મુદ્દામાલ ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। બિલકુલ સચિન, માહિતી બદલ આભાર।